સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને અવસરને માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું। તમ સર્વને રાત્રે પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરવાનું છે, કારણ કે પ્રભુના વચનમાં લખેલું છે કે આપણે સર્વ પ્રભુમાં એક ભાઈ અને બેન છીએ। હાલેલુયા। પ્રભુનું વચન આપણે જોશું, નીતિ વચનનું પુસ્તક કાઢીશું અને તેની 26મી અધ્યાય અને તેનું 27મી કલમ આપણે જોશું। જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે, અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે જે ખાડો ખોદે તે ખાડામાં પોતે જ પડે, અને જે પથ્થર બીજાને માટે આપણે ખસાડીએ તે પોતાના માથા પર જ આવે શું કરશે? પડશે। ખરેખર આપણા જીવનની અંદર કેવી રીતના આપણે ખાડો ખોદીએ છીએ, ઈર્ષા કરીએ, નિંદા કરીએ, મસ્કરી કરીએ, એને શું કહેવાય? ખાડો ખોદવો। આપણે કોઈની ભૂંડાઈ કરશું તો કોઈ બીજું પણ આપણી ભૂંડાઈ કરશે। માટે આપણા જીવનની અંદર આપણા જીવનમાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરવાનું કે ક્યારે પણ કોઈની વિશે આપણે ભૂંડું બોલી ના શકીએ। અને પૂછ્યું નિલેશ કાકા,